તો અમદાવાદ દુર્ઘટનામાં લુબી ગ્રુપના ડાયરેક્ટરનું પણ મૃત્યુ થયું। જાણીતી લુબી કંપનીના ડાયરેક્ટર સુભાષ અમીનનું નિધન થયું। મોડી રાત્રે સુભાષ અમીનનો મૃતદેહ પરિવારને સોંપાયો। મોભીના નિધનથી અમીન પરિવાર શોકમાં ગરકાવ। સુભાષ અમીન તેમના પત્ની સાથે લંડન જઈ રહ્યા હતા, જેમનું પણ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં નિધન થયું। સુભાષ અમીનના ડીએનએ મેચ થયા છે, તેમના પત્નીના ડીએનએ મેચ ન થતાં તેમનો મૃતદેહ હજુ પરિવારને નથી સોંપાયો। 12 જૂને અમદાવાદ અને ગુજરાતમાં બનેલી એક ગોઝારી ઘટના કે જ્યાં એર ઇન્ડિયાનું AI-171 પ્લેન ક્રેશ થયું। મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં આ ઘટના બની, જે ઘટનાની અંદર 265થી પણ વધારે લોકોના મોત નીપજ્યા, જેમાં માત્ર એક પેસેન્જર વિશ્વાસ જે છે તે બચી શક્યો, બાકી તમામના અને તેના સિવાયના લોકોના મોત નીપજ્યા। આ ઘટનાની અંદર કેટલાક વીઆઈપી લોકો પણ હતા કે જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને સાથે લુબીના ડાયરેક્ટર જે છે સુભાષ અમીન તેઓ પણ હતા, જે બિઝનેસ ક્લાસમાં હતા, તેમનું પણ મોત નીપજ્યું છે અને તેમના પત્ની અર્ચના બેન તેઓ પણ તેમની સાથે હતા, તેમનું પણ મોત નીપજ્યું છે। આ બંગલો તેમનો છે, શિલજમાં પલોડિયા પાસે આવેલા અંકુર ફાર્મમાં 10 નંબરનો રામ હોમ કે જ્યાં આ જે સુભાષ અમીન જે છે તેમનો મૃતદેહ અહીંયા મોડી રાત્રે સોંપવામાં આવ્યો છે, જે હાલ અંદર છે, અને તેમના પત્નીના મૃતદેહ અહીંયા સોંપાવાની રાહ જોવાઈ રહી છે। તે બાદ બંનેની અંતિમ વિધિની પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવશે તેવી પ્રાથમિક માહિતી હાલ મળી રહી છે। એટલે કે જે પ્રકારની આ ઘટના બની છે, આ ઘટનાની અંદર જે લોકોના મોત થયા છે તેમના ડીએનએ મેચ કરીને આ પ્રક્રિયા કરવામાં આવી રહી છે, જેમાં 30થી વધારે લોકોના જે ડીએનએ મેચ થઈ ચૂક્યા છે અને 12 લોકોને મૃતદેહ સોંપવામાં આવ્યો છે, જેમાં એક આ સુભાષ અમીન જે છે તેમનો મૃતદેહ છે જે સોંપી દેવાયો છે અને અહીંયા અંતિમ વિધિની તૈયારીઓ પણ શરૂ થઈ ચૂકી છે અને હવે રાહ જોવાઈ રહી છે તેમના પત્નીના મૃતદેહની, જે મૃતદેહ આવ્યા બાદ અહીંયા તમામ પ્રક્રિયા આગળ વધશે અને અંતિમ સંસ્કારની પ્રક્રિયા થશે। કેમેરામેન તુષાર શાહ સાથે દર્શક રાવલ, ઝી મીડિયા।